જિંદગી છે તો પ્રશ્નો તો ચાલતા રહેવાના, પણ જ્યાં પ્રશ્નો હોય ત્યાં તેના ઉકેલ પણ હોવાના જ. હતાશા, નિરાશાને દૂર ખંખેરી એકવાર દિલથી કહો હેલો જિંદગી. નમસ્કાર, કાર્યક્રમ હેલો જિંદગીમાં સ્વાગત છે. આજનો આપણો વિષય છે કિશોરાવસ્થામાં બાળકોની મનોદશા. બાળપણ અને યુવાવસ્થા વચ્ચેનો સમયગાળો બાળકોના જીવનમાં ઘણા બધા બદલાવ લઈને આવે છે. આ બદલાવની કેવી અસર થાય છે તે અંગે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર વૈશાલ વોરા. તેઓ એલજી હોસ્પિટલ અમદાવાદમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. સર, આપનું સ્વાગત છે. સર, કિશોરાવસ્થા એટલે શું? રશ્મિબેન, તમારા કેટલા ઉંમરનો બાળક છે? મારું નાનું 5 વર્ષનું બાળક છે. જ્યારે બાળક એમના પેરેન્ટને એવું કહે કે પપ્પા તમને ના ખબર પડે, એટલે એ જે ના ખબર પડે, કાં તો એની મમ્મીને એની છોકરી એવું કહે કે મમ્મી આ ફેશન ઇન છે, તો આ જે સ્ટેજ છે બાળકનું એને કિશોર અવસ્થા, પુખ્ત અવસ્થા, ટીનેજર એવા નામથી આપણે સંબોધીએ છીએ. આમ જોવા જઈએ તો કિશોર અવસ્થા એટલે એ એવી અવસ્થા કે જ્યારે બાળપણ મટી અને પુખ્ત અવસ્થા તરફ જવાનો જે સમયગાળો છે એને આપણે કિશોર અવસ્થા કહીએ છીએ. કિશોર અવસ્થા આપણા સમાજમાં 12 વર્ષથી લઈને 19 વર્ષના સમયગાળાને તબક્કાવાર જ્યારે ફેરફાર જોવા મળે બાળકોમાં, તો એને કિશોર અવસ્થાનું નામ આપવામાં આવે છે. સામાન્ય રીતે કિશોર અવસ્થાને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. એક અર્લી એડોલેસન્ટ એટલે કે 12 થી 14 વર્ષનો ગાળો, બીજો છે મિડલ એડોલેસન્ટ એટલે કે 14 થી 17 વર્ષનો ગાળો, અને ત્રીજું છે એ લેટ એડોલેસન્ટ એટલે કે 17 થી 20 વર્ષ કે 19 વર્ષનો ગાળો. જી, તેની લાક્ષણિકતાઓ શું છે? આમ જોવા જઈએ તો કિશોર અવસ્થાની લાક્ષણિકતાઓ ઘણી બધી છે, પણ મુખ્યત્વે 5 લાક્ષણિકતા કહેવાય. એક, એનું ફિઝિકલ અને બાયોલોજિકલ ડેવલપમેન્ટ થાય. બીજું, એને સેલ્ફની સર્ચ થાય એટલે કે હું કોણ છું. ત્રીજું, એને ઇન્ક્રીઝ ડિસિઝન મેકિંગ થાય એટલે કે બાળક પોતે ડિસિઝન મેકિંગ પોતાના પર, તમે થોપ્યું છે જે બાળ અવસ્થામાં જ્યારે તમે એમના પર મૂકતા હતા એ નહીં, પણ તમે એ પોતે વિચારતું થાય એટલે ઇન્ક્રીઝ ડિસિઝન મેકિંગ થાય. એવી જ રીતે ઇન્ક્રીઝ પ્રેશર પણ એને આવે, પિયર પ્રેશર કહેવાય જેને. અને 5મી લાક્ષણિકતા છે મુખ્ય, એ અનડ્યુ આઈડેન્ટિટી છે પોતાની. તો આ મુખ્યત્વે 5 લાક્ષણિકતા એ કિશોર અવસ્થામાં બાળકમાં જોવા મળતી હોય છે. જી, અને કયા પ્રકારના ફેરફારો જોવા મળે છે? એટલે કિશોર અવસ્થા એ મુખ્યત્વે 12 થી 19 વર્ષની જ્યારે અવસ્થા છે એમાં 2 પ્રકારના મુખ્યત્વે ફેરફાર હોય. એક ફિઝિકલ ફેરફાર, એટલે ફિઝિકલ ગ્રોથ એ હોર્મોનલ ચેન્જીસને કારણે થતો ગ્રોથ છે, જેમાં બાળકોમાં ફેશિયલ ફીચર્સ ડેવલપમેન્ટ થાય, એમનું ફેશિયલ હેર ગ્રોથ થાય, હેરનો કલર એટલે જેને સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક કહેવાય એ પ્રકારના બધા ફેરફાર થાય. તેમની હાઇટમાં 4 થી 6 ઇંચનો વધારો થાય, એ સાથે એની બોડી મસ્ક્યુલાઇન થાય, એનો અવાજ ઘેરો થાય. તો આ બધા છે એ એમના બાળકોમાં થતા એટલે બોયમાં થતા ફિઝિકલ ચેન્જીસ છે. સેમ ગર્લ્સની અંદર પણ માસિક ઋતુસ્રાવનો સ્ત્રાવ પ્રારંભ થાય, પછી એમને સ્તનનો વિકાસ થાય, એ સિવાય એમને લાઇકિંગ ડિસલાઇકિંગ ચાલુ થાય અપોઝિટ સેક્સ પ્રત્યે, એ સિવાય એકને છે, તો એ પોતાના ફિઝિક્સ પ્રત્યે સભાન થાય. તો આ જે છે એ બધી વસ્તુઓ એ ફિઝિકલ ચેન્જીસમાં આવે. જ્યારે એની સાયકોલોજીકલ કાં તો બૌદ્ધિક આપણે ફેરફારની વાત કરીએ તો બૌદ્ધિક ફેરફારમાં એમનું થિંકિંગ પેટર્ન બદલાય. બાળક અવસ્થામાં જ્યારે આપણે જોવા જઈએ તો બાળકોમાં કેવું હોય છે કે મા બાપે કીધું એટલે એ માની જાય. બાબાએ કીધું કે બેટા આ તારા માટે સારું છે, આ તારા કપડાં તારા માટે યોગ્ય છે, તો એ એક્સેપ્ટ કરી લે. જ્યારે એ કિશોરાવસ્થામાં જાય ત્યારે એનું થિંકિંગ છે એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ થાય એટલે વાઇડન થાય. એ પોતે પોતાનું ડિસિઝન મેકિંગ ચાલુ કરે, એને શું સારું લાગે છે, એનું લાઇકિંગ ડિસલાઇકિંગ પોતે નક્કી કરે. એટલે એ તમને એ વખતે કહે કે તમને ના ખબર પડે, આ વસ્તુ છે એ અત્યારે ફેશનમાં છે, આ વસ્તુ છે એ મને સારી લાગે છે. એને પેરેન્ટના એપ્રુવલ કરતાં એના પિયરનું એપ્રુવલ એટલે કે એનું સહધ્યાયી જે કપડાં પહેરતા હોય કે જે ફેશન કરતું હોય એમાં એમને વધારે ઇન્વોલ્વમેન્ટ દેખાય, એક્સેપ્ટન્સ આવે. તો એ પ્રકારના ફેરફારો બાળકોમાં તરુણાવસ્થામાં જોવા મળતા હોય છે. જી, શા માટે એવું કહેવામાં આવે છે કે આ પ્રોબ્લેમ એજ હોય છે?
પ્રોબ્લેમ એ જ એવું એટલા માટે કહે છે કે આ જે તબક્કો છે એમાં મનોદશા એની એટલા લેવલે ચેન્જ થતી હોય છે કે એનું એક્સેપ્ટન્સ એને પોતાને ખબર નથી હોતી, એટલે એ સંપૂર્ણ પુખ્ત પણ નથી બન્યો હોતો, એટલે એને એવું પણ ના ખબર પડે કે ભાઈ આ વસ્તુ મારા માટે 100% સારી છે, અને એ સંપૂર્ણ બાળક પણ નથી હોતું, એટલે એને એવી પણ ખબર નથી પડતી કે આ પેરેન્ટ કે છે એટલે સારું, કારણ કે એને એવું છે કે મને સમજણ પડે છે અને સંપૂર્ણ સમજણ નથી પડતી, એટલે આ એજને પ્રોબ્લેમેટિક એજ કહેતા હોઈએ છીએ આપણે. જી, ઇમોશન્સ ચેન્જ થાય છે, એમાં કેવા ફેરફાર હોય છે? હા, એટલે એમાં છે ને કિશોરાવસ્થામાં ઇન્ટેન્સ ઇમોશનલ બિહેવિયર જોવા મળે. કોઈક વખતે એને એવું થાય કે બહુ જ ફિલિંગ સારું લાગે, હેપી લાગે, એની સામે એ એટ ધ સેમ ટાઈમ એને ડિપ્રેસિવ પણ ફેઝ આવે, એને ના પણ ગમે. તો આ જે મૂડ સ્વિંગ્સ છે એ ઇમોશનલ ચેન્જીસ આ કિશોરાવસ્થામાં જોવા મળે. સેમ એવી રીતે ઇરિટેબિલિટી, વાયોલન્સ, આ બધું પણ અનએક્સેપ્ટન્સ, એ જે વસ્તુ છે એ ઇમોશનલ ચેન્જીસમાં જોવા મળતા હોય છે, એ તરુણાવસ્થામાં ખાસ જોવા મળે છે. જી, શાળાની વાત કરીએ તો શિક્ષકોએ કેમ આ અવસ્થાને વધારે સમજવી જરૂરી છે? શિક્ષકો માટે આ અવસ્થા સમજવી એટલા માટે જરૂરી છે કે શિક્ષકો આમ જોવા જઈએ તો બાળક પહેલાં ઘરે હોય, ઘરે એ પેરેન્ટને એટલો બધો વિરોધ ના કરી શકે, તો આ જે હોર્મોનલ ચેન્જીસને કારણે કે આ જે માનસિક ચેન્જીસને કારણે એનામાં જે તકલીફ થવાની છે એ તકલીફમાં એ પેરેન્ટને આગળ એ વિરોધ નથી વ્યક્ત કરતો, તો ફર્સ્ટ કોણ બને? શિક્ષક. એટલે શિક્ષક એનું ફર્સ્ટ પેરેન્ટ બને કે જ્યાં એ એંગર ડિસ્પ્લેસમેન્ટ કરે. એટલે બાળકે જે ઘરમાં નથી ગમ્યું, જે એ ત્યાં એંગર નથી બતાવી શક્યો, તો એ એના શિક્ષકને બતાવે. એ વખતે એ એના ગ્રેડ પણ એવા હોય કે જ્યારે એને ભણવાનું પ્રેશર હોય, એટલે શિક્ષક એવું સમજી ના શકે કે જો આને ઇમોશનલ ડિસ્ટર્બન્સીસ આવે છે તો શિક્ષક એને એઝ એ ટીનેજર પ્રમાણે ટ્રીટ ના કરે, તો એના એકેડેમિક પરફોર્મન્સમાં એની તુલના કરે, તો એને ત્યાં આગળ પ્રોબ્લેમ થાય કે એના પિયર્સમાં એને સારું ના લાગે, એને કમ્પેરિઝન કરે કે ભાઈ પેલો સારો છે અને તું તો જો, તો એને વધારે ત્યાં તકલીફ થાય. એટલે ટીચરે પણ એવું સમજવું જરૂરી છે કે ટીનેજરમાં થતા જે રાસાયણિક અને જૈવિક ફેરફારો છે જેને કારણે બાળકને એની મનોદશામાં જે મૂડ સ્વિંગ્સ આવે છે એ જો ટીચર ના સમજી શકે તો એને એક જાતની ગ્રંથિ બંધ થઈ જાય છે, એ ત્યાં પછી એવોઇડન્સ કરે, એને ફિક્સેશન થઈ જાય ટીચર પ્રત્યે કે આ ટીચર સારા અને આ ટીચર નથી સારા. તો ટીચરે પણ આ વસ્તુ એ કિશોરાવસ્થા દરમિયાન જે બાળકના જે શિક્ષકો હોય એમણે સમજવું જરૂરી છે. જી, આપણી સાથે રાજકોટથી મનીષભાઈ ફોન લાઈન પર છે. જી, આપનો પ્રશ્ન શું છે? હેલો. હા, આપનો પ્રશ્ન શું છે? મેડમ, બાળક વારંવાર ક્રોધિત થઈ જતું હોય. જી. હા, તો આપણે શું કરવું જોઈએ? જી, એમનું બાળક વારંવાર ક્રોધિત થઈ જાય. કિશોરભાઈ, તમે પ્રશ્ન તો સારો કર્યો. ક્રોધિત એ જે વાયોલન્સ જે ગણીએ કે આપણે રિએક્શન ગણીએ, એને એડોલેસન્ટ રિએક્શન કહેવાય. આ અવસ્થા દરમિયાન આવું થવું સહેજ છે. એટલે કે બાળક જ્યારે કોઈ પણ આપણને જે લાગ્યું હોય કે ભાઈ આ સાચું છે અને બાળક એમાં તરત રિએક્શન આવે. હમણાં તાજો જ એક દાખલો ગણીએ તો આપણને એવું થાય કે પહેલાં તો બાળક મારું બહુ જ સારું માનતો હતો. પહેલાં તો આપણે નથી ઘણા બધાને કહેતા હોતા કે બાળક પહેલાં મારો છોકરો છે ને તો પહેલાં બહુ કયાગ્રો હતો અને હવે એ નથી માનતો મારું, તો એ રિએક્શન આપે છે. તો આ એ તરુણ અવસ્થામાં નેચરલ વસ્તુ છે. ક્રોધિત થાય એ બાળકને આપણે જો સામ દામ દંડ ભેદથી બેસાડી દઈએ તો એ યોગ્ય નથી. આપણે એને એના વિચારોનું વિશ્લેષણ કરવું જરૂરી છે. આપણે એને પહેલાં તો પ્રોબ્લેમ આઈડેન્ટિફાય કરવાની જરૂર છે કે ક્યાં આગળ પ્રોબ્લેમ છે, એને સમજી એના વિશે ડિસ્કશન કરી એના માટેના ઓપ્શન વિચારવા પડે. એમાંથી જો બેસ્ટ ઓપ્શન હોય એના વિશે આપણે ચર્ચા કરવી પડે અને એ ઓપ્શન જે સારો હોય એને આપણે અમલમાં મૂકવો પડે. હવે જો એ અમલમાં મૂકીએ તો એ અમલમાં મૂકતી વખતે આપણે એની સાથે એગ્રીમેન્ટ પણ કરાય કે ભાઈ તું કહે છે એટલે હું આ કરી રહ્યો છું, બાકી મારી દ્રષ્ટિએ આ સાચું છે, પણ છતાં એના પર એનું ડિસિઝન થોપવાની જગ્યાએ એનું ડિસિઝનને પ્રાધાન્ય આપી અને લર્ન ફ્રોમ ધ મિસ્ટેક, એટલે આપણે એને મિસ્ટેકમાંથી શીખીએ કે ભલે એનું ડિસિઝન ખોટું છે, આપણને દેખીતી રીતે ખોટું દેખાય, પણ એના માટે એ સાચું હોય છે. એટલે એ સાચું હોય છે એટલે એને વળગી રહેશે. જો તમે એને ખોટું કરશો તો એ ગુસ્સો કરશે તમારા પર, એ તમારા પર રિએક્શન આપશે. તો એના મિસ્ટેકથી એ શીખે અને જવાબદાર વ્યક્તિ બને એવું આપણે એના પર કરવું જોઈએ. જી, ઈશ્વરભાઈ આપણી સાથે સુરેન્દ્રનગરથી ફોન લાઈન પર જોડાયા છે. જી, આપનો પ્રશ્ન શું છે? સર. જી, આપનો પ્રશ્ન શું છે? નમસ્તે સાહેબ. નમસ્તે સાહેબ. નમસ્કાર. હા સર, આપણે એક છોકરો નિકુલ કરીને છોકરો છે
હવે નિશાળે ભણાવે છે તો લેસન ઘણું બધું આપે છે, તો ત્યાં ઘરે આવીને કરતો નથી. અમે એને ઘણું બધું સમજાવી છીએ તોય પણ કરતો નથી, તો એને મગજમાં કઈ રહેતું નથી. તો એના માટે શું કરવું એમ? ઈશ્વરભાઈ, તમારો પ્રશ્ન એકદમ કોમન છે અને એવું લગભગ દરેક પેરેન્ટને અને દરેક શિક્ષકને આ અનુભવ થયો હોય છે. એટલે કે બાળક લેસન ના કરે, કાં તો ઘરે આવી અને આપણને ના જણાવે કે ભાઈ અમને આપ્યું જ નથી લેસન, અને સ્કૂલમાં જોઈએ તો આપ્યું હોય છે ઘણી વખતે. તો આ એકદમ 90% પેરેન્ટનો આ પ્રશ્ન છે કે તરુણાવસ્થામાં મોટાભાગે જ્યારે નાના ગ્રેડમાં બાળક હોય, સેકન્ડ થર્ડમાં, તો એ તરત આવીને કહેશે કે મમ્મી આ જુઓ આપ્યું છે આ લેસન ને આ મારે કરવાનું છે. જ્યારે આ 5th, 6th, 7th, 9th ગ્રેડમાં જ્યારે બાળક આવે તો એ ઘરે ના કહે. એનું જે મેં તમને પહેલાં પણ આગળ પણ આપણે ચર્ચા થઈ એમ કે ટીચર સાથેનું એનો અણબનાવ, કાં તો ટીચર સાથેનું ફિક્સેશન, કોઈ એક પર્ટિક્યુલર વિષયમાં એને એવર્ઝન હોય, એટલે એને એ વિષય ગમતો ના હોય, કાં તો એ શિક્ષક ના ગમતા હોય, તો એના માટે થઈને એના ઉપરનું રિએક્શન એવું છે કે ભાઈ હું નહીં કરીને જઉં, હું આ હોમવર્ક કાર્ય નહીં કરીને જઉં, તો મારે આ નથી જ કરવું, એટલે એ નથી કરતો. તો આવી જગ્યાએ, અને તમે બીજો ક્વેશ્ચન કર્યો કે એ નિપુલ છે જે એ ભણવામાં પણ યાદ નથી રહેતું. તો મેમરી એવી વસ્તુ છે કે રાતોરાત નથી વધતી. મેમરી એ લગભગ બધાની સરખી હોય, પણ એને શેપઅપ કરવી પડે, એને ઇમ્પ્રૂવ કરવી પડે. મેમરીમાં ઘણા બધા સ્ટેજીસ હોય છે, એટલે એ પાછો આખો ચર્ચાનો વિષય જુદો છે. પણ આપણે એને એવી રીતે લર્ન કરાવીએ કે પહેલાં શોર્ટ ટર્મ મેમરીમાં જાય, પછી એ જ વસ્તુ લોંગ ટર્મ મેમરીમાં જાય, તો એને યાદ પણ રહે. રિપીટેડ રિહર્સલ કરે તો એને યાદ પણ રહે, અને એની સાથે ચર્ચા કરવી જોઈએ કે ભાઈ તું આ લેસન કે હોમવર્ક નથી કરતો, તો એનું પર્ટિક્યુલર કોઈ રીઝન છે, તને નથી ફાવતું, તને શિક્ષક નથી ગમતા, તને પ્રોપર સમજાવ્યું નથી. તો એના પછી એના રીઝન નીકળશે કે ભાઈ મને પેલા વખતે કરીને ગયો હતો ને તો પણ એપ્રિસિએશન નહોતું મળ્યું, મને મોટિવેશન નહોતું મળ્યું, અને છતાં એક ક્વેશ્ચન બાકી હતો તો પણ મને બોલ્યા હતા, તો હવે હું રિએક્શન મને નથી કરવું એમના ટીચરનું કામ. તો ઇટ ઇઝ કોલ્ડ એડોલેશન રિએક્શન. તો એને આપણે સમજી એને જો આપણે પ્રોપર ચેનલાઇઝ કરીએ તો સંપૂર્ણ રીતે એ માનશે તમારું કર્યું. કિશોર અવસ્થા વિશે ઘણી બધી માહિતી હજુ લેવાની બાકી છે, પરંતુ તે પહેલા લઈ લઈએ એક નાનકડો વિરામ. બ્રેક બાદ ફરી એકવાર સ્વાગત છે કાર્યક્રમ હેલો જિંદગીમાં. આપણે ચર્ચા કરી રહ્યા છીએ કિશોર અવસ્થામાં બાળકોની મનોદશા, અને આપણી સાથે સ્ટુડિયોમાં છે ડૉક્ટર વૈશલ વોરા. આપણી સાથે એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હા મુકેશભાઈ, આપનો પ્રશ્ન શું છે? હવે પ્રશ્ન એવો છે કે મારી દીકરી ધોરણ 10માં ભણે છે જી, અને એને કે માનસિક રીતે આમ તો હોશિયાર જ છે, પણ એને પરીક્ષાનું જે ખરું ને એના વિશે થોડુંક એ થાય છે જી, પરીક્ષાનો ભય એનામાં ભીતિ છે. લાગે છે હા કે પપ્પા મને કઈ કહેશે તો હવે મારે એને કેવી રીતના ટ્રીટ કરવી એમ. જી, હા, એટલે મુકેશભાઈ એમાં એવું છે કે પરીક્ષાનો ભય નોર્મલ ફેઝમાં બધાને હોવો જરૂરી છે. એટલે કે એક જાતની એન્ઝાયટી, ફિઝિયોલોજીકલ એન્ઝાયટી જરૂરી છે, પણ જો એ એક હદથી વધારે વધે, પેથોલોજીકલ થાય, તો આપણે ત્યાં ઇન્ટરવેન્શન કરવાની જરૂર પડે. એટલે કે જ્યારે નોર્મલ ફિઝિયોલોજીકલ એન્ઝાયટી આવશે બાળકને, તમારી દીકરીને, તો એને થવા દો કે એ એના પરફોર્મન્સ માટે જરૂરી છે. પણ માની લો કે વધારે પડતી અધીરાઈ બતાવે છે, વધારે પડતો ડર બતાવે છે એક્ઝામનો, તો પછી તમારે એને કાઉન્સેલિંગ કરવાની જરૂર છે. કાઉન્સેલિંગ કરવામાં તમારો રોલ શું છે? તો કે પ્રોબ્લેમ આઈડેન્ટિફાય કરવો પડે કે ભાઈ તને કયા સબ્જેક્ટમાં પ્રોબ્લેમ થાય છે, તને શું પ્રોબ્લેમ થાય છે. તને યાદ નથી રહેતું, તને યાદ રહે છે તો લખવામાં પ્રોબ્લેમ થાય છે, તને લખવામાં પ્રોબ્લેમ થાય છે કે તું ત્યાં જઈ અને બધું ભૂલી જાય છે. હવે જો એ વસ્તુ એને યાદ જ નથી રહેતું, તો મેં પહેલાં પણ કીધું એમ એને લોંગ ટર્મ મેમરી, શોર્ટ ટર્મ મેમરી, રિહર્સલ એ બધી પ્રેક્ટિસ કરાવવી પડે, તો એને એ પરીક્ષાનું યાદ રહે. અને જો એ પરીક્ષામાં યાદ હોવા છતાં એ ભૂલી જતી હોય તો એ એન્ઝાયટી છે. તો એન્ઝાયટી માટે પછી એનું કાઉન્સિલિંગ યોગ્ય માર્ગદર્શન દ્વારા કરવામાં આવતું હોય છે. બોટાદથી આપણી સાથે કોલર મિત્ર જોડાયા છે. જી, આપનો પ્રશ્ન શું છે? તો જે બાળક જે છે એ કુટુંબ તરફથી આમ કુટુંબ જીવનમાંથી દૂર ભાગવા માંગે છે. જી, એટલે એની ઉંમર કેટલી છે બાળકની? આમ બાળકની ઉંમર છે આમ 14-15 વર્ષ. હા, એટલે એ સિવાય એના વર્તનમાં શું ફેરફાર એક અલગ લાગે છે? તો કેવી રીતે તમને અલગ દેખાય છે એ? એટલે ઘર પરિવાર તરફથી દૂર ભાગવા મળે, એટલે કે પિતા સાથે વાત ન કરે, આને મને આ નથી ગમતું, મને આ નથી ગમતું,
એવું બોલવા માટે. હા, એનું ઊંઘ અને જે જમવાનું અને ઊંઘ છે એ ડિસ્ટર્બ છે કે નોર્મલ છે? એ જમવાનું એટલે એને શાક રોટલી ના ભાવે, બહારનું પીઝા બર્ગર. એ બરોબર છે, પણ એ વર્તનમાં બદલાવ આવ્યો છે એવું લાગે છે કે ખાલી તમારાથી આગળ રહે છે? એટલે એ આગળ આપણી સાથે વાત ન કરે, સાનો મનો બેસી રહે. હા, અને એના બહાર જાય અને એના ફ્રેન્ડ સાથે કે એ કેવું એનું વર્તન? આખો દિવસ તમે રહેવા દો તો કાંઈ વાંધો નહીં. હા, એટલે એ જે મેં તમને પહેલા કીધું એ કે આ તમારી જે એજ છે તરુણા અવસ્થા, એમાં એમને ફેમિલી માટેનું એક્સેપ્ટન્સ એટલે ફેમિલી તરફથી એશ્યોરન્સ નથી જોઈતું. એને જે એક્સેપ્ટન્સ જોઈએ છે એ પિયર એટલે કે બહાર જે સ્વાધ્યાયીઓ છે એની સાથેનું કે ભાઈ હું જે યોગ્ય કરું છું, હું જે પણ કરું છું એ બરોબર કરું છું કે નહીં. જો હવે એના પિયર એટલે જે એના જોડે રહેનાર લોકો છે એ એને ટોકે કે તું પેરેન્ટ સાથે કેમ નથી વાત કરતો, એને એવું થાય છે કે મને તમે સમજી જ નહીં શકો. અને એવું ઘણી વખત કહેતો પણ હશે કે પપ્પા તમને ના સમજણ પડે કે તમે મને નથી સમજી શકતા. તો આ જે પરિસ્થિતિ છે એમાં તમારે એની સાથે ડાયલોગ કરવા પડે. અને એ ડાયલોગ કેવા હોય કે નોન જજમેન્ટલ હોય. તમારે એના વતી નિર્ણય તમારે ના લેવો જોઈએ. એટલે તમે ધારો કે એને એમ કહો કે આ તારા માટે સારું છે, તું આ કર, આ કેરિયરમાં જા, તો એવું નહીં. એની સાથે ડિસ્કશન કરો. એ એમ કે ના મને પપ્પા આમાં સારું છે, તો એના ઓપ્શન વિશે વિચારો તમે. અને એનામાં જે પણ તમારો ડાયલોગ થાય એ પર્સનલાઇઝ પછી નહીં લેવાનું. એટલે એણે કોઈક વખતે ગુસ્સામાં કંઈક કહી દીધું તો એ એઝ એ પેરેન્ટ તમારે મેચ્યોરિટી એવી રાખવી પડે કે ભાઈ એ આ અવસ્થામાંથી પસાર કરે છે એટલે આવું બોલે છે, તો તમારે એને મન પર ના લેવું જોઈએ. ઘણી વખતે પેરેન્ટ શું થાય કે એ પોતે બધું જ ચર્ચા કરે પણ છેલ્લે નિર્ણય તો પોતાનો જ જણાવે કે ભાઈ આવું કરવાનું. તો એ બને ત્યાં સુધી એવોઇડ કરવું જોઈએ. અને એ સાથે સાથે એને એના જે ઓપ્શન જે એ આપે એના પર ખરેખર પ્રોન્સ ને કોન્સ એટલે ફાયદા ને ગેરફાયદા વિચારવા જોઈએ. ઘણી વખતે આપણને ખબર નથી હોતી પણ એ લોકો એટલું બધું ડીપ થિંકિંગ ધરાવતા હોય છે, એમનું એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ એટલું બધું હોય છે કે એમાંથી કંઈ જે નિષ્કર્ષણ મળે એ તમને કલ્પના ના કરી હોય એવું પણ હોય છે. તો પહેલાં તમારે એની સાથે કોમ્યુનિકેશન આવી રીતે વધારવું જોઈએ. અને પછી તમે એમાં તમને એવું લાગે કે ખરેખર અગડી રહે છે અને બીજા લક્ષણ પણ કંઈ દેખાય તો તમારે પછી એના મનોચિકિત્સકને બતાવવાની જરૂર પડે. ફરી એકવાર સમય છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. બ્રેક બાદ ફરી એકવાર સ્વાગત છે. આપણે કિશોર અવસ્થામાં બાળકોની મનોદશા વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે અમદાવાદથી એક કોલર મિત્ર જોડાયા છે, અલ્પાબેન. જી, આપનો પ્રશ્ન શું છે? હેલો. હા. હેલો, મારે બે બાબા છે. એક બાબો મોટાને ઓટિઝમ છે એટલે એને ઘરે રાખ્યો છે, અને બીજો બાબો નોર્મલ છે, 9મા ધોરણમાં ભણે છે. તો હવે તેનો પ્રોટેક્ટ બહુ કરે છે મોટાને, અને બીજું શું ભણવામાં થોડો ડલ છે અને ઇંગ્લિશ મીડિયમમાં છે. હવે કે છે મને ઇંગ્લિશ નથી આવડતું મમ્મી, તો કે મારે ગુજરાતી મીડિયમમાં જવું છે, તો શું કરવું? એટલે એનું જે આ પ્રશ્ન છે કે જે ઇંગ્લિશ નથી આવડતું કે મારે ગુજરાતી મીડિયમમાં જવું છે, એ હમણાં 9મા ધોરણથી ઉપસ્થિત થયો કે એ ઘણા ટાઈમથી આવું કહેતો હતો? ના 9મા ધોરણથી ઉપસ્થિત થયો, કારણ કે એને હિન્દી ગુજરાતીમાં માર્ક સારા આવે છે પણ જે બીજામાં નથી સારા આવતા. એટલે તમે એને ટોકતા રહો કે ઇંગ્લિશમાં તને નથી ફાવતું કે ઇંગ્લિશમાં તને માર્ક્સ નથી સારા આવતા તો તું એના પર એ કર, કે તમે એ પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરો ને એટલે ટીચરને જઈને મળવાનો કે એવો કોઈ પ્રયત્ન કર્યો છે ખરો? કર્યો. હા, તો શું કીધું ટીચરે? તો ટીચર કે જે પેપરમાં નથી લખતું અને તેને સ્પેલિંગમાં ભૂલ આવે છે. હા. એટલે એવું આ 9મા ધોરણમાં જ થયું કે 8મા પણ થતું હતું? ના 9મા ધોરણથી ચાલુ. 9મા ધોરણમાં થયું. તો એવું 9મા ધોરણમાં એવો કોઈ ઇન્સિડન્સ બન્યો છે કે જેને કારણે એને એકેડેમિક પરફોર્મન્સ પર તકલીફ થઈ? કોઈ ઘરમાં એવો બનાવ સોશિયલ બન્યો હોય? ના કોઈ એવો બનાવ નથી. મારો મોટો બાબો ઘરે રહે છે, ઓટિઝમ છે, અને આમ હવે શું હોય કે એવું બની શકે કે નહીં નથી પણ મોટો ઘરે રહે છે તો શું કામ ભણવું? ના પણ એ તો એ પહેલેથી જોતો હોય ને કે ઓટિઝમ છે બાળકને, તમારા મોટા બાબાને, અને એ 6ઠ્ઠા ધોરણમાં પણ જોતો હોય, 7મામાં પણ જોતો હોય, 8મામાં પણ જોતો હોય. એને એવું રિએક્શન આવે કે નથી ભણતો એટલે મારે નથી ભણવું, પણ એના કરતાં મને એવું લાગે છે કે કારણ કોઈ બીજું હોવું જોઈએ, કે ઇંગ્લિશ પ્રત્યેનો અણગમો, કાં તો મેં જેમ કીધું એમ ટીચર પ્રત્યેનો અણગમો, કાં તો તમારા તરફથી એટલું પ્રેશર હોય કે તારે આ કરવું જ પડશે, કે આ એકેડેમિક પરફોર્મન્સ ઘણા બધા એકેડેમિક પરફોર્મન્સ ના કરે પણ એનું લિટરેચર બહુ સારું હોય.
ઘણી વખત એવું બને કે તમને મેથ્સ ના સારું આવડતું હોય પણ લિટરેચર એટલું બધું સારું આવડતું હોય, તો એ તમારે એનું કેરિયર કાઉન્સેલિંગ કરવું પડે કે ભાઈ એનું બ્રેન કયા ડોમેનમાં સારું છે, ઇમેજનરી ડોમેનમાં સારું છે કે લિટરેચરમાં સારું છે કે ઇંગ્લિશમાં સારું છે, શેમાં સારું છે, તો એ પ્રમાણે તમારે એને ફંક્શનિંગ કરવું પડે. એટલે જો એ 9મા જ ધોરણમાં તકલીફ થઈ હોય તો એ એક નિદાનનો પ્રશ્ન છે, પણ અધરવાઇઝ જો કોઈ કારણ તમને આઈડેન્ટિફાય થાય તો એ દૂર કરો તો ઓટોમેટિક એનું આવી જશે. જી ડૉક્ટર, આજના જમાનામાં કયા પ્રકારની સમસ્યાઓ કિશોરોને નડે છે? આજના જમાનામાં સૌથી મોટું તો ઇન્ટરનેટ. એટલે આમ કિશોરો માટે એવું કહેવાય કે ભાઈ ઇન્ટરનેટ સૌથી પેરેન્ટ અમારે ત્યાં આવે તે સૌથી પહેલાં એમ જ કે સાહેબ આખો દિવસ ગેમ, આખો દિવસ એ મોબાઈલ પર હોય છે, આખો દિવસ ઇન્ટરનેટ દ્વારા કાં તો એમેઝોનમાં કંઈ જુએ છે, તો શું કરવું એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. તો મારી દ્રષ્ટિએ ઇન્ટરનેટ એને ના પાડી દેવી એ કોઈ જ ઓપ્શન નથી. એટલે ઘણી વખત એવું થાય કે ઇન્ટરનેટમાં તમને એવું લાગે છે કે ટાઈમ બગાડે છે, પણ એવું નથી હોતું. ગેમમાં ઓબ્વિયસ, પણ એના કરતાં પણ જે ઇન્ટરનેટનો બહોળો વપરાશ થયો છે આજકાલ, તો એની સૌથી વધારે પેરેન્ટમાં કમ્પ્લેન છે કે આ વસ્તુ એની છોડાવી છે અમારે સાહેબ, આ એડિક્શન થઈ ગયું છે. મારી દ્રષ્ટિએ એમાં કદાચ એ વધારે નોલેજવાળી વસ્તુઓ જોતા હોય. અમારા ઘરનો દાખલો આપું તો અમારી ડોટર છે 9થમાં ભણે છે, અને મેં આ ટોપિક પણ એટલા માટે સિલેક્ટ કર્યો છે કે મારો સન છે 7માં અને ડોટર છે 9થમાં છે, અને હું આ ડે બાય ડે ફેસ કરી રહ્યો છું, એડોલેસન્ટ ફેસ. તો ડોટર અમને એવું લાગે કે ઘણી વખત એ મોબાઈલ પર હોય છે, ઘણી વખત એ વધારે પડતો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, પણ એની સામે અમને એવું સરપ્રાઇઝિંગલી એવું જાણવા મળ્યું કે એનું લિટરેચર એટલું બધું સારું છે કે ઘણી વખતે વોકેબ્યુલરી મારી કે તો એની મધરની ના હોય એટલી સારી એની વોકેબ્યુલરી. તો એ કદાચ બિકોઝ ઓફ ધીસ ઇન્ટરનેટ હોઈ શકે. એટલે એ તમે એને એવું કહો કે ભાઈ આ ના કરવું, એના કરતાં એને એના લિમિટ બાંધી શકાય, એને એના સાથે એની પોઝિટિવનેસને જોડી શકાય, એને આપણે વધારે હેલ્ધી એન્વાયરમેન્ટ ફેમિલીનું મળે કે જેમાં ઇન્ટરનેટનો વપરાશ ઓછો થાય એવી વસ્તુઓ કરી શકીએ. તો સૌથી પહેલી જે સમસ્યા છે એ આજના બાળકોમાં છે એ વિડીયો ગેમ અને મોબાઈલ પર વધારે રહેવાની છે. બીજી સમસ્યા જે છે આજકાલ એડોલેસન્ટ ફેઝમાં એ છે એડિક્શન. આજકાલના બાળકોમાં એડિક્શનનું પ્રમાણ ડે બાય ડે વધતું જાય છે. એના 2-3 કારણ છે. એક કારણ એવું છે કે પિયર પ્રેશર હોય, એટલે કે જે સ્વાધ્યાયી હોય એમાંથી કોઈ કરતું હોય તો એને આમ ઈચ્છા થાય. ઈચ્છા કેવી રીતે થાય કે થ્રીલ હોય અંદરથી, કે થ્રીલ માટે કરે. ઘણાને એવું થાય કે આમ કંઈક એક્સપ્લોર કરવું છે, નવું એક્સપ્લોર કરવું છે, તો એના માટે એ લોકો આ કામ કરતા હોય છે. ઘણાને એવું થાય કે મૂડ સ્વિંગ્સ આવતા હોય, એટલે એ મૂડ સ્વિંગ્સમાં એ લોકોને જ્યારે ડિપ્રેશન હોય તો એમાંથી બહાર નીકળવા માટે એ લોકો આ બધી વસ્તુનો સહારો લેતા હોય છે. તો જ્યારે આવા બધા કેસીસ અમારી પાસે આવતા હોય છે જેમાં એડિક્શન એ કોમનેસ્ટ કોઝ અત્યારે જોવા મળે છે, તો એમાં પર્ટિક્યુલરલી અમારે પેરેન્ટને એવું કહેવું છે કે તમે એને જજ ના કરો, એને સીધો બ્લેમ ના કરવા મળે કે તું આ જ છે, તારા મિત્ર આ છે. તમારે એનું એપ્રુવલ ડિસઅપ્રુવલ તમારે આપવાની જરૂર નથી. સૌથી પહેલાં તો કોઝ ફાઇન્ડ કરો કે ભાઈ એ એડિક્શન તરફ વળ્યો કેમ. ધારો કે ડિપ્રેશન કે એવું કંઈ હોય, લેસ ડિસિઝન મેકિંગ હોય એનામાં, તો એને તમારે આઈડેન્ટિફાઈ કરી અને એને બૂસ્ટઅપ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. માની લો કે થ્રિલ માટે કે એના માટે કામ કરતો હોય તો એ પ્રમાણે તમારે એના પર કામ કરવું. જી ડૉક્ટર, આપનો ખૂબ ખૂબ આભાર આપ સ્ટુડિયોમાં આવ્યા બદલ. દર્શક મિત્રો, બાળકોને સમજવાની જરૂર વધારે છે સમજાવવા કરતાં. આવતા શુક્રવારે એક નવા વિષય સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.